મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળી રહ્યા છીએ પ્રકરણ 2 આકાર અને ખૂણા એ જ આપણી ધોરણ 5 ની સ્વાધ્યાય પોથી પ્રકરણ 2 આકાર ખૂણા પાનું 21। સૌથી પહેલાં તમે એક વાત યાદ રાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારે લાઈક આપવાની છે। પહેલો દાખલો, કેટલા ખૂણા છે જણાવી નામ લખો। તો કેટલા ખૂણા છે? 1 2 3। કેટલા ખૂણા છે? 3। તો આપણે શું લખીશું? ત્રિકોણ। એ રીતે આ 4 ખૂણા છે પરંતુ સામસામેની બે બાજુ સરખી છે, ચારે બાજુ સરખી નથી માટે લંબચોરસ। એ રીતે 5 ખૂણા પંચકોણ, 6 ખૂણા ષટકોણ, 7 ખૂણા સપ્તકોણ, 8 ખૂણા અષ્ટકોણ। જો આ ત્રિકોણ છે, આમાં શું કહે છે? બધા ખૂણા સરખા હોય તો જ મનપસંદ રંગ પૂરવાનો। આમાં 3 ખૂણા સરખા છે? ના। 2 ખૂણા સરખા છે ને 1 ખૂણો સરખો નથી તો અહીં રંગ પૂરાશે? ના। ચારે ખૂણા સરખા હોય તો રંગ પૂરાય। હવે આપણે પાછળ પાનું ફેરવીએ છીએ। પાછળ જુઓ તમે, અહીં આગળ જુઓ પાના 22 ઉપર શું કહે છે કે બંધ આકૃતિ હોય એમાં ખરું કરો। તો આમાં તો ખુલ્લી આકૃતિ જણાય જ છે ને આપણને, તો આમાં આપણે ખરું થશે? ના। આમાં બંધ આકૃતિ છે માટે આમાં ખરું થશે, બરાબર। ચોથા દાખલામાં શું કહે છે? આકારના ખૂણા ગણવાના છે અને લખવાના છે। તો કેટલા ખૂણા છે? તો 1 2 3 4। તો 4 ખૂણા લખવાના। 1 2 3 તો 3 ખૂણા લખવાના આ રીતે। હવે આ તો સૌથી સહેલું છે કે આની અંદર શું કરવાનું છે? મોટા ખૂણાને કાળા રંગથી, નાના ખૂણાને લીલા રંગથી બતાવવાના છે, બરાબર। તો જે મોટો ખૂણો છે, જેમ કે આ મોટો ખૂણો બને છે, બરાબર, પંચકોણમાં, તો એને આપણે કાળો રંગ આ રીતે આપણે કરીશું, બરાબર। તો હવે પાનું 23 એની અંદર શું કહે છે કે સરખા માપના ખૂણા બનાવો। તો જે સરખા માપના આ ખૂણા છે આપણે એ રીતે આપણે સરખા માપના ખૂણા બનાવવાના છે। હવે આમાં શું કહે છે? દાખલા 6માં જુઓ તમે કે ખૂણાને આધારે કોષ્ટક પૂરું કરવાનું। હવે આપણે ખૂણા સમજવા પડે, ખૂણા કયા છે, બરાબર। તો આપણે એક આકૃતિ છે, જુઓ તમે, વર્તુળ દોર્યું છે, એની અંદર આ બાજુ આમ 4 બાજુ 4 સરખા માપના ખૂણા બને છે। તો આ જે આપણું સાધન છે, આપણું કોણ માપક છે, બરાબર છે। આમાં જેમ આપણે 4 બાજુ સરખા માપના ખૂણા બની રહ્યા છે એ રીતે આ જુઓ કોણ માપકની અંદર તમે જુઓ આ વચ્ચોવચ્ચ શું છે? 90 અંશ છે, બરાબર। એની આ બાજુ લઈએ તો 90, એની આ બાજુનો ભાગ લઈએ તો 90। આ કોણ માપકના આધારે આવી રીતે આપણે ખૂણા બનાવેલા છે। આમ પણ બને ખૂણા, આમ પણ બને, જુઓ આમ પણ ખૂણા બનશે, આ રીતે પણ આપણે ખૂણા બને, બરાબર। તો ખૂણા બે રીતે બનશે, આ રીતે પણ બનશે, બરાબર છે, અને આ રીતે પણ બનશે, જુઓ તમે, આ રીતે પણ બને, બરાબર છે। તો આ રીતે કાટખૂણા બને એ આપણે યાદ રાખવાનું। આ કોણ માપકનું આપણું સાધન છે। કોણ માપકમાં સીધે સીધા આમ હોય આકૃતિ, આમ સીધી હોય તો 90, આમ હોય અંદર તો 90થી નાના, અને આવી રીતે હોય કાટકોણ હોય ને એની બહાર હોય તો 90થી મોટા। જો કાતરનો ભાગ 90થી નાનો, આપણે આમ હોય કાટકોણ એની અંદરનો ભાગ છે માટે એ 90થી કાટકોણથી નાનો। એ રીતે આપણા છોકરાનું ચિત્ર છે, પતંગનું છે, સાણસીનું છે। પતંગમાં જુઓ આ બાજુનો આમ સીધો આકાર બને છે, આપણે આજે જોયા હતા ખૂણા, આ બાજુનો આમ સીધો આકાર બને છે, બરાબર, એટલે આ કાટખૂણો બને છે માટે કાટખૂણો। સાણસીમાં તો રીસેથી દેખાય જ છે કે આ કાટખૂણો હોય એની બહાર આખો ખૂણો જાય છે માટે કાટકોણથી મોટો। તો આ રીતે આપણે કરી શકીશું। તો હવે એ રીતે આપણે પાનું 24 કરીશું જાતે। હવે પાનું 25 ઉપર જોઈએ તો આ સીધે સીધો કાટકોણ છે, બરાબર છે। આ કાટકોણ હોય, આમ સીધો કાટકોણ હોય એની બહાર છે માટે આ કાટકોણથી મોટો છે, આ કાટકોણ હોય એની અંદર છે માટે કાટકોણથી નાનો છે, બરાબર છે। હવે પાનું 26 આપણે જોઈએ તો પાનું 26માં જુઓ દેખાય જ છે કે આમ જે કાટકોણ હોય એની બહારનો ખૂણો છે માટે કાટકોણથી મોટો જણાય છે। એ રીતે આ કાટકોણ હોય એની અંદરનો જણાય છે। મેં પહેલાં જ સમજાવ્યું હતું કે આવી રીતે 4 હોય એમાં આમ પણ કાટકોણ બની શકે છે, બરાબર છે। તો આ કાટકોણથી નાનો ભાગ આપણને જણાય જ છે, બરાબર છે। આ ભાગ છે, જુઓ, આના કાટકોણથી અંદરનો આ નાનો ભાગ જણાય જ છે આપણને। હવે આ સીધે સીધો આમ કાટકોણ બને છે, બરાબર। હવે એમ કહે છે કે આવું USA છે, ઉષા નામ આપ્યું છે ને એની અંદર કહે છે કે આવા સીધા સીધા કાટકોણ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર। તો આ 10 સીધા ખૂણા છે, બરાબર। પછી રહ્યો A, તો એમાં આ 3 ખૂણા કાટકોણથી નાના જણાય જ છે આપણને। આવી રીતનો જે કાટકોણ હોય એમાં આ કાટખૂણા આપણને નાના જણાય જ છે, બરાબર। 3 નાના ખૂણા અને આ બે જે છે એ કાટકોણની બહાર જાય છે માટે કાટકોણથી મોટા ખૂણા। તો એની ઉપરના 3 નાના, નીચેના 2 મોટા। એ રીતે લક્ષ્મીની અંદર કાટકોણ 5 મળે છે આપણને, બરાબર, આ રીતના ગણતા, અને કાટકોણથી નાના આવી રીતે ગણીએ આપણે તો એ આપણને મળે છે 8, બરાબર। અને આપણે કાટકોણથી મોટા જોઈએ તો મોટા આપણને કાટકોણથી મળે છે 4, જે આપણે જોઈ શકીએ છીએ, બરાબર। એ રીતે પાનું 27, પાનું 27માં નમનમાં એક પણ કાટકોણ નથી, પણ કાટકોણથી નાના ગણીએ તો આવી રીતના જુઓ, કાટકોણથી નાના આ 3 છે, આ 3 છે, પાછા આ 3 છે, બરાબર છે, અને આ છે। એ રીતે આપણે જોવા જઈએ તો આપણને કુલ કાટકોણથી નાના લઈએ આપણે
તો જુઓ 1 2 3 4 5 બરાબર 6 7 8 9 10 11 12 અને 30 એ રીતે 13 નાના મળે છે અને એની નીચેના જે બે છે એ આપણે કાટકોણના મોટા ખૂણા મળે છે. તો ઘડિયાળની અંદર આપણે જોઈએ તો કાટકોણ મેં બતાવ્યું હતું કે આ રીતે પણ બને છે કાટકોણ, બરાબર. કોણ માપક લેતા આપણે સમજાયું. તો આવી રીતે પણ કાટકોણ બની શકે એ પણ આપણે સમજ્યા કે આ રીતે પણ બની શકે, બરાબર છે. તો હવે જુઓ તમને એક શોર્ટકટ બતાવું. ઘડિયાળની અંદર એક સ્ટાઇલ છે કે આપણે આમ કાટખૂણો ક્યારે બને, જેમ કંઈ 9 છે, અહીંયા આપણે 12 હોય ઘડિયાળમાં ને અહીંયા દાખલા 3 હોય તો 3 વાગ્યા નાનો કાંટો ના મોટો કાંટો, તો 1 અને 2. તો ઘડિયાળમાં 2 થી વધુ અંક થઈ જાય, 2 થી વધારે ખાના થઈ જાય, આ 3 ખાના થયા, બરાબર, તો કાટકોણ બને છે. તો આવી રીતે આપણે જુઓ, આવી રીતે આમ ઘડિયાળ કોઈ બી ઘડિયાળ લઈએ તો આપણે આમ કાટકોણ બને, આમ બને, આમ બને, આમ બને, બરાબર. તો 2 થી વધારે ખાના થઈ જાય, આ 2 ખાનાની બહાર જુઓ 9 થી 12 એટલે આપણે 3 કલાક થયા, બરાબર. તો એક કાટખૂણો બન્યો, બરાબર. એ રીતે એક શોર્ટકટ છે કે જો આ 2 ખાના હોય, જેમ કે આ 7 અને 25, તો 2 ખાના આવે ને એટલે કાટકોણથી નાનો જ સમજી લેવાનું. જો આ 2 ખાના એટલે કાટકોણથી નાનો છે, જુઓ અહીંયા 2 ખાના એટલે કાટકોણથી નાનો બનશે, અહીં 2 ખાના એટલે કાટકોણથી નાનો બનશે, બરાબર છે. આ રીતે આપણે સમજી લઈશું. તો આપણે એમ પણ જોઈ શકીએ આમ ખૂણો હોય ને આ એની અંદર છે માટે આ કાટકોણથી નાનો એમ પણ સમજી શકીએ છીએ. આવી રીતે કાટકોણથી મોટો પણ દેખાય છે, કાટકોણથી મોટો જણાય છે. અહીંયા 2 થી વધુ ખાના છે, અહીંથી પણ 2 થી વધુ ખાના, કાટકોણથી મોટો. આ 2 ખાના છે માટે કાટકોણથી નાનો. અહીંયા આગળ જુઓ 2 ખાના છે તો કાટકોણથી નાનો, બરાબર. અને અહીં આમ લઈશું 10 ને 15 લઈશું, આમ લઈશું 10 તો કાટકોણથી નાનો બનશે, અને 10 ને 15 જોવા જઈએ તો કાટકોણથી મોટો. અહીં 2 જ ખાના છે માટે કાટકોણથી નાનો. અહીં 2 થી વધુ ખાના બને છે, 2 થી વધુ ખાના છે, કાટકોણથી મોટો, બરાબર. એ રીતે આપણે જોઈશું. તો આપણે 2 ખાના હોય તો કાટકોણથી નાનો, એક ખાનું છે માટે કાટકોણથી નાનો. હવે જો અહીંયા આપણે દોરવાનું છે તો કાટકોણથી મોટો દોરવાનો હોય તો 2 થી વધુ ખાના લઈ શકાય. જેમ કે હું અહીંયા 3 ઉપર નાનો કાંટો લઉં છું, કલાક કાંટો, અને મોટો કાંટો હું દાખલા 7 ઉપર લઉં તો 2 થી વધુ ખાના થઈ ગયા. આપણે ચોથા ધોરણમાં ઘડિયાળ શીખ્યા છીએ, કેટલા વાગ્યા છે તો 2:35. 2 થી વધુ ખાના થઈ ગયા એટલે કાટકોણથી મોટો થઈ ગયો. હવે આપણે લઈએ અહીંયા 1 ઉપર કલાક કાંટો, 2 ઉપર મિનિટ કાંટો, તો એક જ ખાનું થયું, 2 ખાનાની વચ્ચે થયું માટે શું થશે, કાટકોણથી નાનો, બરાબર. આપણે અહીંયા આગળ દાખલા તરીકે આમ કાટકોણ બને છે તો આપણે અંદરનું લઈએ, આમ 1 ઉપર નાનો કાંટો લઈએ, 2 ઉપર મોટો કાંટો, એ જ આપણે સમજે છે 1 અને 10 વાગ્યા. તો આપણે એક ખાનું હોય કે 2 ખાના હોય તો કાટકોણથી નાનો બતાવી શકીશું, અને 2 થી વધુ ખાના લઈશું તો કાટકોણથી મોટો બતાવી શકીશું. જુઓ તે 90 અંશ હોય તો કાટકોણ 90 થી નાના હોય તો કાટકોણથી નાનો, 90 થી મોટા હોય તો કાટકોણથી મોટો. તો જુઓ આપણે 80 તો 90 થી નાના, બરાબર, કાટકોણથી નાનો. 150 90 થી મોટા તો કાટકોણથી મોટો. 90 અંશ તો કાટકોણ. હવે એમ કહે છે કે 35માં કેટલા ઉમેરીએ તો કાટકોણ બને. કાટકોણ એટલે 90 અંશ, કાટકોણ એટલે 90 અંશ. તો 90 માંથી 35 બાદ કરવાના એટલે 55 આવ્યા. એ રીતે આપણે 90 માંથી 35 બાદ કરીએ એટલે 9 પહેલાં 8, 10 માંથી 5, 8 માંથી 3 જાય તો 55 આવ્યા, તો 55. તો 90 માંથી બાદ કરી કે 90 ઓછા 53, એ રીતે બાદ કરીને લખવાનું. જુઓ કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, બરાબર. હવે જુઓ આ દેખાય છે કાટકોણ, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, બરાબર. હવે છેલ્લે આપણે સમજીએ તો આ આપણે માપીએ તો કોણ માપક આમ બરોબર વચ્ચે સેન્ટરમાં સેટ કરવાનું. આપણે આ કેન્દ્ર બિંદુ જે છે આકૃતિનું ત્યાં સેટ કરવાનું અને બરોબર આમ ધ્યાનથી જોવાનું. તો કેટલા મળે છે આપણને, 135 અંશ મળે છે, બરાબર છે. આ સીધે સીધો 90 અંશ દેખાય છે. આ બાજુના પણ 90, આ બાજુના પણ 90, જે આકૃતિ આપણને આપી જ છે, બરાબર. તો બંને બાજુના 90 એટલે 180 અંશ. એ રીતે આ કાટકોણથી નાનો આપણને જણાય છે, એ રીતે માપી લખી શકાય. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, 9, બરાબર. હવે કયો ખૂણો બને છે તો કાટકોણ બને છે, બરાબર છે. એ રીતે આપણે આગળના જવાબ 9:15 વાગે તો 2 ખાનાથી વધી જશે. 9:15માં 9 અને 3 પર 2 ખાનાથી વધી જાય, કાટકોણથી મોટો. 2 વાગે તો 2 અને 12 વચ્ચે એટલે આ 2 ખાના વચ્ચે આવશે અને આ કાટકોણ હોય આમ, બરાબર, એનાથી નાનો એટલે આ કાટકોણથી નાનો બનશે 2 વાગે. હવે ઘરકામ કરવાનું છે, ચાલો ગૃહ કાર્ય તમારે કરવાનું છે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ગૃહ કાર્ય કરજો, બરાબર. ઓકે, ડન.